સુરતના સરથાણા યોગી ચોકના એપલ સ્ક્વેરમાં નોટ છાપવાનું કૌભાંડ સુરત એસઓજીએ છાપો મારીને સમગ્ર કૌભાંડને ઝડપી પાડી 4 આરોપીઓની ધરપકડ કરી 2 લાખની નકલી નોટો જપ્ત કરી છે। સુરતના સરથાણા વિસ્તારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેમાં નકલી નોટ છાપતા લોકોની ધરપકડ કરવામાં આવી છે। સુરતના એસઓજી દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં યોગી ચોકના એપલ સ્ક્વેરમાં નકલી નોટ છાપવાનું કાર્ય ચાલી રહ્યું હતું। એસઓજીએ દરોડા પાડીને 4 આરોપીઓને અટકાવ્યા છે, જેમાં રાહુલ, ભાવેશ, પવન અને માસ્ટરમાઇન્ડ સાગર રાઠોડનો સમાવેશ થાય છે। પોલીસે ₹100ના દરની 1 લાખ નકલી નોટ સહિત કુલ 2 લાખની નોટો જપ્ત કરી છે। આ નોટો અસલી નોટને સ્કેન કરીને કલર પ્રિન્ટ દ્વારા બનાવવામાં આવી હતી। આ નોટો બજારમાં ફેલાવવાની યોજનાઓ હતી। અહેવાલ અનુસાર એક અસલી નોટ સામે 3 નકલી નોટ ઉપલબ્ધ કરવામાં આવી રહી હતી, જે ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે। એસઓજીએ નકલી નોટ ઉપરાંત કોમ્પ્યુટર, પ્રિન્ટર, મશીન, મોબાઈલ પણ કબજે કર્યા છે। પ્રાથમિક તપાસમાં આ કૌભાંડમાં અન્ય નામો પણ સામેલ આવવાના સંકેત મળી રહ્યા છે। નોંધનીય છે કે આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। બીજા સંડોવાયેલા લોકોની ઓળખ કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છે। આ રીતે સુરતમાં નકલી નોટ છાપવાના આ કૌભાંડની ભોળ ખોલી કરવામાં આવી છે। સમગ્ર વિસ્તાર માટે એક ચેતવણીરૂપ ઘટના બનવા પામી છે। ગઈકાલે એસઓજીને એક બાતમી મળી હતી કે સરથાણા વિસ્તારની અંદર યોગી ચોકમાં એપલ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે, ત્યાં 402 નંબરની ઓફિસ છે। એની અંદર એમ કે હોજીરીના ધંધાની આડમાં એક નકલી નોટ છાપવાનું કામ ચાલી રહ્યું છે। તો એસઓજીએ ત્યાં રેડ કરતાં ત્યાં 3 આરોપીઓ સાથે ટોટલ 1,20,200ની ₹100 દરની 1202 નકલી નોટ મળી આવે છે। તે ઉપરાંત ત્યાંથી એ નોટની અંદર વપરાતી શાહી, પછી સ્કેલ્સ, રફ કાગળો, પ્રિન્ટર તથા પેનડ્રાઈવ આવો વિવિધ મુદ્દામાલ જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ ઈસમોમાં એક સાગર કરીને જે છે તે અગાઉ સિંગાપોર પણ હોટલ મેનેજમેન્ટને લગતો કોર્સ કરીને આવેલો છે અને આનો માસ્ટર માઇન્ડ એ જ છે। અને એનો ભાઈ ભાવેશ સાગર રાઠોડ અને ભાવેશ રાઠોડ આ બંને આ નકલી નોટો બનાવવાનું કામ કરતા હતા। અને જે બીજા 2 ઈસમો જે પકડાયા છે, રાહુલ શંભુભાઈ અને પવન બોન્ડે, આ બંને ડિલિવરી લેવા માટે આવેલા હતા। જે તે વખતે સ્થળ ઉપરથી સાગર ભાગી ગયેલો, પરંતુ ત્યારબાદ વહેલી સવારે એસઓજીની ટીમે જે વોન્ટેડ આરોપી સાગર હતો એને પણ પકડી લીધેલો છે।